અંકલેશ્વર જીઆઈડીસીમાં માર્ગ ઉપર પાર્ક થતા વાહનને કંપની પ્રીમાઇસીસમાં જ પાર્ક કરવા તાકીદ કરી હતી. ટ્રાફિકની વ્યવસ્થાનું પાલન ન કરતા તેવા ઉદ્યોગો સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી હવે શિક્ષાત્મક કાર્યવાહી કરશે. પુનઃ પરિપત્ર જાહેર કરી તમામ કંપનીને તાકીદ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે વિવિધ કંપની આગળ માર્ગ ઉપર જ વાહનોનો ખડકલો જોવા મળે છે, જેને લઈને માર્ગ સાંકડો બનવા સાથે અવરોધાઈ રહ્યો છે. જે અંગે અગાઉ પણ નોટિફાઈડ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ઉદ્યોગોને તેમના આવતા વાહનો તેમની કંપની પ્રીમાઇસીસમાં જ પાર્ક કરવા તાકીદ કરી હતી. છતાં હજુ પણ કેટલાક ઉદ્યોગકારો માર્ગને અડચણરૂપ જ વાહનો પાર્ક કરી રહ્યા છે. ખાસ કરીને એશિયન પેઇન્ટ ચોકડી ઉપર સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે પુનઃ એકવાર અંકલેશ્વરના ઉદ્યોગોને વાહનો કર્મચારીઓના વાહન પાર્કિંગ સુવિધા કરવા તેમજ જીઆઈડીસીના નિયમો અનુસાર તેમની કંપની અંદર જ ઊભી કરવાના હોય છે, છતાં પણ વારંવાર રોડ ઉપર જ વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જવામાં સાથે અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે આ ટ્રાફિક નિયમોનું પાલન કરીને કંપની દ્વારા વાહન પાર્કિંગ વ્યવસ્થા પોતાના કમ્પાઉન્ડમાં જ કરવા તાકીદ કરવામાં આવી રહી છે. જો આમ ન કરવામાં આવશે તો જે તે કંપની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ એઆઈએ તાકીદ કરી હતી. ઉદ્યોગ વસાહતમાં આડે અને મોટી કંપની દ્વારા કામદારોના વાહનો, માલના વાહનો આવે છે તેની બહાર પાર્કિંગ કરે. પાર્કિંગને હિસાબે એને લીધે સમસ્યા બી વધી છે. મોટી કંપની મુખ્ય માર્ગ તેમાં જ ટ્રાફિકના ટાઈમે જોવા રેલવે સ્ટેશનથી માંડીને હવે પીકોમ ચોકડી સુધી છે ટાઈમે ટ્રાફિકનો ફૂલ સમસ્યા. એને લીધે મોટું કે એમની વાહનો અને તેમ અંદર મૂકવા જણાવી પરિપક્વ નવો આગળ બી અમે 2 મહિના જાહેર કર્યો હતો. ખાસ કરીને જણાવ્યું કે નોટિસ દ્વારા જો આગળ થાય નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. પાર્કિંગ રહેલું છે તેની ટૂંક સમયમાં પાર્કિંગ દઈશું.